નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે ફરી એકવાર જમ્મુ કાશ્મીર પર। આ જમ્મુ કાશ્મીર માટે એવું કહેવાતું હતું કે વર્ષોથી 370ની કલમ જે ત્યાં રાખવામાં આવી હતી તેને નાબૂદ કરવામાં આવી છે વર્તમાન શાસન દ્વારા, અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે બંધારણમાં ઘણી બધી જોગવાઈઓમાં સુધારા કરીને આખરે 370ની કલમ જમ્મુ કાશ્મીરમાંથી નાબૂદ કરવામાં આવી છે। 35A અને 370ની કલમ નાબૂદ કર્યા બાદ ઘણો સમય વીતી ગયો છે। 2 વર્ષ કરતાંનો ઉપરનો સમય થઈ ગયો છે, ત્યારે જમ્મુ કાશ્મીરમાં અત્યારે ફરી પરિસ્થિતિ જોવા મળી રહી છે કે ત્યાં આતંકી હુમલા થઈ રહ્યા છે। આતંકી હુમલા એટલા બધા જોવા મળી રહ્યા છે કે જેમાં જે સેનાના જવાનો છે તે પણ શહીદ થઈ રહ્યા છે, તો સાથે સાથે તેના સ્થાનિક નાગરિકો પણ શહીદ થતા જોવા મળી રહ્યા છે। તેના નાગરિકો પણ મોતને ભેટતા હોય તેવા સમાચાર મળી રહ્યા છે। છેલ્લા 2-3 દિવસથી જોવા મળી રહ્યું છે કે આતંકી હુમલામાં હવે મજૂરોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। ચર્ચા કરી રહ્યા કે જમ્મુ કાશ્મીરમાં 370 નાબૂદ થયા બાદ પણ હજી પણ આતંકી ગતિવિધિઓ શા માટે તે યથાવત જોવા મળી રહી છે, આના માટે જવાબદાર કોણ, અને સાથે સાથે કેવા પ્રકારના પગલાં ભરવાની હજી જમ્મુ કાશ્મીરમાં જરૂર છે કે જેથી કરી તેના સ્થાનિકોને પણ સુરક્ષા મહેસૂસ થઈ શકે અને તેના જે સેનાના જવાનો છે એમને પણ શહીદી વહોરવી ન પડે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે મનીષ થાપર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, કેપ્ટન જયદેવ જોશી જોડાયા છે કે જેઓ રક્ષા વિશેષજ્ઞ છે, અને કુસુમ કૌર અમારી સાથે જોડાવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જેઓ કાશ્મીરી સમાજના પ્રમુખ છે। आप બંનેનું સ્વાગત છે। मनीषजी, स्वागत है आपका। मनीष जी, सबसे पहले आपसे पूछना चाहता हूँ वहां पे कि स्थानीय वहां के जो लोकल लीडर्स है वो और केंद्रीय लेवल पे जो लीडर्स है उनकी पॉलिटिक्स कितनी जिम्मेवार है जम्मू कश्मीर की अभी की सिचुएशन के लिए? हमेशा से ही, जब से जम्मू कश्मीर भारत का हिस्सा बना है तब से ही ये राजनीतिक जो दल रहे हैं, चाहे वो स्टेट लेवल के पॉलिटिशियंस हो चाहे वो सेंट्रल लेवल के पॉलिटिशियन हो, बिल्कुल जिम्मेदार है इस सिचुएशन के। और अगर अपने देश की जब अखंडता की बात करते हैं और उस अखंडता में अगर टेररिज्म का एक रोल है, जम्मू कश्मीर हम जानते हैं कि स्टेट ऑफ कॉन्फ्लिक्ट हमारे देश के लिए और जम्मू कश्मीर के लोगों के लिए रहा है। उनको अगर हम बात करते हैं कि वैली में किस तरीके से पीस लानी है, उसके लिए हमको ऐसा लगता था कि जिस तरीके से अनुच्छेद 370 हटेगा उसके बाद शांति अमन चैन आएगा जम्मू कश्मीर में, वो हमको नहीं लग रहा, वैसा दिखाई नहीं दे रहा। वहां के लोग छोड़ के जा रहे हैं जम्मू कश्मीर, स्थिति वैसे की वैसी है, चाहे शायद खराब भी है। तो इसका सोल्यूशन क्या है? ये सोल्यूशन के सोचने की बात है, ये सोल्यूशन के ऊपर डिस्कशन करने की बात है। कहीं ना कहीं वहां पे डिस्कशन नहीं हो पा रहा है, इलेक्शन लोकल लेवल पे नहीं हो पा रहे थे, समय पे बाद वहां पे पंचायत के इलेक्शन हुए। तो ये सारी चीजों के ऊपर कहीं ना कहीं लोगों को सोचना पड़ेगा, सरकार को सोचना पड़ेगा। अभी जम्मू कश्मीर एक राज्य नहीं रहा है, यूनियन टेरिटरी की तरफ कन्वर्ट हो गया है। उसके बाद भी जो वादा किया गया था, जो उस वादे के ऊपर लोगों को विश्वास था कि उसका कोई बदलाव होगा। तो आज अगर हम देख रहे हैं कि लोगों की वहां पे हत्या हो रही है, टेररिज्म बढ़ता जा रहा है, तो उसका सोल्यूशन क्या है? इन सवालों के जवाब कहीं ना कहीं केंद्र सरकार को देने पड़ेंगे। बिल्कुल बिल्कुल। ओके मनीष जी, आपने सोल्यूशन की बारे में बात करी, लेकिन जयदेव भाई सुरक्षा विशेषज्ञ तरीके મારો સવાલ એ છે કે આ 370 હટાવ્યા પછી પણ જો સ્થિતિ આવી હોય તો પહેલા તો આ સ્થિતિ માટે કોણ જવાબદાર છે, અને બીજું કે આઈબી પાસે ઇનપુટ્સ નહીં હોઈ શકે કે જમ્મુ કાશ્મીરની ટેરેટરીમાં સમયાંતરે આતંકી હુમલાઓ થઈ રહ્યા છે? આપણે આપણા પ્રશ્નમાં બે વાતો કરી, એક કે શું આઈબી પાસે ઇનપુટ્સ હશે કે નહીં એ વાત, બિલકુલ, અને બીજી વાત કે કેમ વારે ને વારે આ હુમલાઓ થઈ રહ્યા છે, અને 370 ની વાત। જી 370મી કલમ હટાવવી એનાથી તરતો તરત ત્યાં શાંતિ સ્થપાઈ જશે એવું જો આપણે માનતા હોય તો આપણે બહુ એમ્બિશિયસ હતા, આપણે બહુ જ આશાવાદી હતા તેવું કહી શકાય। છેલ્લા 2-3 દશકાનો ત્યાંનો ઇતિહાસ એ કહે છે કે આટલું વહેલી ત્યાં શાંતિ સ્થપાશે નહીં। બીજું, ઇનપુટ્સ હોવા, યસ ઘણા બધા ઇનપુટ્સ હોય છે, અને ઇનપુટ્સ હોવાના કારણે જ કેટલાય ઓપરેશન્સ આપણે કરી શકીએ છીએ અને આતંકીઓને પકડી શકીએ છીએ, બધું થાય છે। પણ ક્યાંક ને ક્યાંક એટલું મોટો આ વિસ્તાર છે, અને અત્યારે જે રીતે આતંકવાદ સ્વરૂપ બદલે છે, 80-90 ના દાયકામાં સુરક્ષા બળો પર હુમલા થતા, એથી પછી આગળ એક એવો પણ દોર આવ્યો કે જ્યારે રાજનેતાઓના પરિવારજનોના કિડનેપિંગ થયા, એ પછી એથનિક ક્લેન્ઝિંગ નો પણ એક દોર આવ્યો જેમાં કાશ્મીરી પંડિતો ત્યાંથી નીકળવાનું થયું, અને પછી મુખ્ય ધારામાં જોડાતા મૂળભૂત કાશ્મીરીઓ એ સેનામાં હોય પોલીસમાં હોય એમના તરફ હવે જે આ નેરેટિવ બદલાવાનો પ્રયત્ન છે એ છે કે ધ સ્ટેટ ઓફ જમ્મુ કાશ્મીર વર્સિસ ધી અધર સ્ટેટ્સ, કે ત્યાંના પરપ્રાંતિયો ઉપર હુમલા કરો, ટાર્ગેટ કિલિંગ કરો, અને એ ટાર્ગેટ કિલિંગ થાય એટલે મોટા અહપો થાય, અને બીજા રાજ્યો પણ એમ કહે કે જમ્મુ કાશ્મીર હવે સુરક્ષિત નથી। 10 પ્રયત્નો થતા હશે, 10 માંથી 9 રોકાતા હશે, પણ એક જે કિલિંગ થઈ જાય એને લઈને આખી સ્થિતિ ખરડાયેલી છે, એવું જલ્દીથી કન્ક્લુઝન પર આવવું એ હું એમ કહીશ કે થોડું ઉતાવળિયું કહેવાશે।
ઓકે, પણ કેન્દ્ર સરકારની જવાબદારી કેટલી બને છે જયદેવભાઈ કે આ સુરક્ષા આપી સેનાના જવાનો હોય કે ત્યાંના સ્થાનિકો હોય કે ત્યાંના મજૂરો હોય, શું કહેશો? સંપૂર્ણપણે કેન્દ્ર સરકારની જવાબદારી છે. આ જવાબદારીથી આપણે કોઈને બચાવતા નથી, પણ આના પરિણામો એટલા જલ્દી મળશે એ માની લેવાને કોઈ કારણ નથી. અમેરિકા, ઇઝરાયલ જેવા રાષ્ટ્રો જે વધુ મજબૂતાઈથી આતંકવાદ સામે લડે છે એ પણ એમનાથી નિજાત પામી શક્યા નથી. એટલે એક લાંબી લડાઈ છે અને એમાં હવે તો રાજકારણનો રંગ પણ ભળ્યો છે. જયદેવભાઈ, અત્યારે જે ઘટનાઓ જોવા મળી રહી છે અફઘાનિસ્તાનના ઇસ્યુ બાદ ઘણી વધારે જોવા મળી રહી છે, એને કોઈ જીઓ પોલિટિક્સ લેવા દેવા લાગે છે ખરી આપને જયદેવભાઈ, કે એના ભાગરૂપે પણ આ ક્રમશઃ ઘટનાઓ બની રહી છે? અફઘાનિસ્તાન થવું અને આ ઘટનાઓનું બનવું જો એકમાત્ર કદાચ સંભાવના હોય તો એ જ છે કે ત્યાં કેટલાય આતંકીઓ જે મર્સિનરીઝ છે, who are paid to shoot and who are paid to kill, એ નવરા પડેલા આતંકીઓનો મોટો હવે ત્યાં એક માસ હશે જે તૈયાર હશે બોર્ડર ક્રોસ કરવા માટે. પણ અત્યારે જે થઈ રહ્યું છે લગભગ અર્બન વોરફેર, શહેરોમાં, ગલીઓમાં, ગામડાઓમાં લડાઈ થઈ રહી છે, જે ત્યાંના સુસુપ્ત લોકો જે હતા એ કરી રહ્યા છે. અફઘાનિસ્તાનનું ફેક્ટર નજીવું એવું. બિલકુલ. અચ્છા, કુસુમ કૌર આપણી સાથે જોડાયા છે, જેઓ કાશ્મીરી સમાજના પ્રમુખ છે. કુસુમજી, આપનું સ્વાગત છે ચર્ચામાં. કુસુમજી, અત્યારે આપણે શું માહિતી મળી રહી છે કે અત્યારે જમ્મુ કાશ્મીરની સ્થિતિ આવી કેમ બગડેલી જોવા મળી રહી છે હજી પણ? શું કારણ લાગે છે? મારા પહેલા જે બે સ્પીકર્સ, આદરણીય બે સ્પીકર છે, એ લોકોએ જે કીધું હું એ રિપીટ નથી કરવા માંગતી. જી જી જી. તો જે સ્થિતિ છે, જે થઈ છે, એક તો આર્ટિકલ 370 અને 35 જે હટાયું અને જેવી રીતે હટાયું, જી જી જી, હટાયું તો ચલો સારું, પણ જેવી રીતે હટાયું એ રીત એની ગલત હતી, બરાબર, એવું મારું માનવું છે. ઓકે. પછી જે ત્યાં કર્ફ્યુ થયું 6 મહિના, પછી કોવિડ થયું, હા બરાબર, અને લિટરલી જે સ્ટેટ છે J&K, એસ્પેશિયલી કાશ્મીર રીજન જે છે એ બંધ રહ્યું. આગલા 2.5 વર્ષથી સ્ટેટ બંધ છે. જી જી જી. બારામુલા, શ્રીનગર, અનંતનાગ, આપ જોશો કે વિઝિટર્સ જે છે, ટ્રાવેલ જે કરે છે એ બી બહુ ઓછું છે. જે એ કિલિંગ્સ ની પહેલાની વાત કરું છું, ચલે લાસ્ટ 10 દિવસ આપણે રહેવા દઈએ, એના પહેલા બી આપ જો ગુજરાતી જે છે જે વોરેશિયસ ટ્રાવેલર છે, પણ આપ જો કે એ લોકો ગયા નથી ત્યાં, બરાબર છે, આગલા 2 વર્ષમાં, બરાબર. એટલે સ્થિતિ તો આર્ટિકલ 370 ઉઠાયા પછી નાજુક જ હતી, પણ કર્ફ્યુ ની અંદર, કોવિડ ની અંદર બધું દબાયેલું હતું. There was a lull after the storm. એવી સ્થિતિ હતી. કુસુમજી, એક સવાલ છે, 370 નો જે ઉદ્દેશ હતો એ ઉદ્દેશ સિદ્ધ થવા તરફ આપણે આગળ વધી રહ્યા છે, તો કેન્દ્ર સરકારના પ્રયત્નો જોવા મળી રહ્યા છે કે 370 જે કલમ હટાવી એનો ઉદ્દેશ હવે સિદ્ધ કરવા માટે આપણે આગળ વધી રહ્યા છે? એમાં એના જે ઉદ્દેશ હતા એ બહુ બધા. જી કુસુમજી, આપનું કનેક્શન કદાચ કપાઈ ગયું એવું લાગે છે. અચ્છા જયદેવભાઈ, મારો સવાલ એ છે રક્ષા વિશેષજ્ઞ તરીકે કે અત્યારે જે આતંકી હુમલા જમ્મુ કાશ્મીરમાં થઈ રહ્યા છે, કોઈ સ્ટ્રેટેજી બદલાઈ રહી છે કે કેમ થિયરી આતંકવાદીઓની? યસ, ડેફિનેટલી આપણે ચોક્કસપણે કહી શકીએ કે સ્ટ્રેટેજી બદલાણી છે, પણ એવું પણ માનવાને કોઈ કારણ નથી કે એ સ્ટ્રેટેજી સંપૂર્ણ રીતે બદલાયેલી છે. હજી પણ LOC પર આટલું સાબદું રહેવાની જરૂર છે. જે અલગથી કરવું જોશે એ છે કે આ આતંકવાદ થોડો સંકોચાયો છે. બિલકુલ બિલકુલ. કે પેલા LOC પર થતું હવે એ અર્બન એરિયાઝમાં થાય છે. તો જેમ એક સમયે આ LOC પરના આતંકવાદથી બચવા માટે આપણે રાષ્ટ્રીય રાઇફલ્સ અને આવી રેજિમેન્ટોનું ગઠન કર્યું, કદાચ જો આ જ રીતે આ જ પેટર્ન ફોલો થાય તો શહેરી વિસ્તારોમાં CRPF અને કદાચ જરૂર પડે તો રેપિડ એક્શન ફોર્સ અથવા આવી કોઈ ટીમ જરૂરી છે. જયદેવભાઈ, બીજો એક સવાલ થઈ રહ્યો છે, આપ સુરક્ષા વિશેષજ્ઞ છો એટલે મારો સવાલ બીજા સંદર્ભમાં એ છે કે તો આ આતંકવાદીઓને કોનું સમર્થન વધારે મળતું હશે, પહેલો સવાલ. બીજો સવાલ એ છે કે અત્યારે આપણે આટલા ગંભીર સ્થિતિમાં છીએ તો આજે જે સમાચાર મળી રહ્યા છે કે ત્યાં આતંકવાદી વિરોધી જે એકમ હોય છે પોલીસનું, એ વિરોધી એકમમાં કોઈ આપણને પૂર્ણકાલીન કોઈ અધ્યક્ષ નતા મળતા, જે હવે નિમણૂક જોવા મળી રહી છે, તો આટલી ખામી શા માટે હશે? That is the sad part of the whole thing કે
આપણે ત્યાં જે અલગ અલગ સુરક્ષા એજન્સીઝ છે એ બધી વચ્ચેનું કોઓર્ડિનેશન એક બહુ મોટી વાત છે. અને જ્યારે ક્યારે પણ આ કોઓર્ડિનેશનમાં જરાક પણ ચૂક રહે તો ત્યાંના સ્લીપર સેલ સિમ્પેથાઇઝર, જે તમારા પ્રશ્નનો પહેલો ભાગ પણ હતો કે કોનો સપોર્ટ હશે, આપણે નિગેટ ન કરી શકીએ. આઈએસઆઈ, આઈએસઆઈએસ કે પછી બધા લોકલ હુરિયતના નેતાઓને પણ આપણે નિગેટ ન કરીએ, મિલિટન્ટ આઉટફુટ્સ નિગેટ ન કરીએ. આ બધાનો સપોર્ટ ચોક્કસપણે હોય. કોઈ પણ ત્યાં પૂર્ણકાલીન અધ્યક્ષ કે કોઈ મળવું, યસ, આ એક પગલું છે વધારે આપણી મજબૂત ડિફેન્સ બનાવવા માટેનું. જેટલું આ વધારે વેલ ઓઇલ્ડ હશે, બધી સુરક્ષા એજન્સીઝ વચ્ચે ઇન્ફોર્મેશનની આપ-લે વધારે થતી હશે, એટલા જ. અને હું અગેન રિપીટ ધેટ કે આર્મ્ડ ફોર્સિસ સ્પેશિયલ પાવર એક્ટ જેટલો વધારે મજબૂત કરી શકાશે, જે રાઇડર કે સંયમ સાથે સેના પણ કામ કરે છે એ કરતી રહે, तो આપણે વધુ સારા પરિણામો જોઈ શકીએ. ओके मनस्वी जी, मेरा दो सवाल आपसे ये है कि एक तो सबसे पहले 370 का जो मोटिव है वो सिद्ध हो रहा है कि नहीं हो रहा है आपके मुताबिक, और दूसरी बात, अगर हम पॉलिटिकल स्टेटमेंट की बात करते हैं कि वहां के जो लीडर्स है वो भी इसके लिए जिम्मेवार है, तो लेकिन केंद्र सरकार ने तो जिस तरह से 370 हटाने की कोशिश की थी, उसमें जिस तरह से सिक्योरिटी बढ़ाई गई थी, जितने भी जवान को तैनात किया गया था वहां पे, उसके बाद उन्होंने हटाया था, और उसके बाद क्या केंद्र सरकार की जिम्मेवारी नहीं रहती कि वहां पर माहौल वैसा का वैसा बना रहे? भद्रेश भाई, जिस तरीके से हमने देखा है कि 1954 के बाद जिस तरह जम्मू कश्मीर भारत का हिस्सा बना आर्टिकल 370 के अंदर, उसके बाद 2019 में 31 अक्टूबर को आर्टिकल 370 को हमने हटाया, और जो उस टाइम पे लोकसभा और राज्यसभा में भाषण हुए थे, तो उसमें यही लग रहा था कि अमन चैन जम्मू कश्मीर में आया जाएगा. वो किस तरीके से हटा या नहीं हटा, उसके ऊपर हम डिबेट कर सकते हैं कि वो सही तरीके से हटा या नहीं हटा, पर तो आर्टिकल 370 हटने का मुद्दा था, उसको हटाने का मुद्दा जो बीजेपी का था, और बीजेपी ने अपने मैनिफेस्टो में लगातार 22 बार लिखा था अपने हर मैनिफेस्टो में कि आर्टिकल 370 हटेगा. तो ये उनका राजनीतिक मुद्दा था, और जिसको देश ने माना था, और देश चाहता था कि एक देश में एक संविधान हो, हमको दो संविधान की जरूरत नहीं, इसी कारण उनको वोट किया था. तो पॉलिटिकल मुद्दा बिल्कुल सही था, राजनीतिक मुद्दा वो सही था, पर कहीं ना कहीं उस आर्टिकल 370 को हटने के बावजूद भी जो सबसे इंपॉर्टेंट काम होता है किसी भी प्रदेश में होने का, वो है अमन चैन का. अगर अमन चैन हम आज भी 2 सालों के बाद भी हम एस्टेब्लिश नहीं कर पाए, और जिसमें कोरोना का काल भी था, और आज भी अगर हम देखें कि हमारे सिटीजन्स की वहां पे मौत हो रही है, वहां पे नॉर्मल सिटीजन्स की मौत हो रही है, वहां पे आर्मी की मौत हुई जा रही है, तो कहीं ना कहीं अगर हम ये बोले कि 70 साल हमने 370 को दिए, अब 70 साल हम आने वाले 370 के बाद 370 को देंगे, तो कहीं ना कहीं जम्मू कश्मीर इसमें पीछे रह रहा है. जम्मू कश्मीर के लोगों की क्या गलती थी? जम्मू कश्मीर के लोगों ने 370 के साथ भी जिया है, जम्मू कश्मीर के लोग अब 370 के बिना भी जिएंगे, तो उनकी गलती क्या है? आज भी उनकी स्थिति जो है वो वैसी की वैसी स्थिति है. इलेक्शंस का वहां पे स्टेटस पता नहीं है, कितने महीनों बाद वहां पे इंटरनेट नॉर्मलाइज हुआ है. तो कहीं ना कहीं हमारी राजनीतिक जो सूझबूझ है, उसको कहीं ना कहीं आगे बढ़ के कि वहां के लोगों को कहीं ना कहीं अमन चैन किस तरीके से मिले, उसके बारे में बात करना चाहिए. वहां पे विकास की बात होनी चाहिए. जरूर केंद्र सरकार कदम ले रही है, पर वो कदम ऐसे जिस तरीके से हमको बताया जा रहा था कि 370 हटने के बाद जो कदम लिए जाएंगे, या जम्मू कश्मीर के लोग धारा में एक साथ चलेंगे देशवासियों के, वैसे कोई भी कदम हमको नहीं दिखाई दे रहे. जम्मू कश्मीर का युवा आज भी बेरोजगार है. लेकिन मनस्वी जी, समय देना पड़ेगा ना, समय देना पड़ेगा ना. कितना समय देना है बताइए भद्रेश भाई? अगर आपके पास समय की गिनती हो, या कुसुम जी के पास हो, या जयदीप जी के पास हो, या मेरे पास हो, समय की गिनती हो, हम बताएं कितना समय देना चाहिए. 70 साल दिए, 70 साल के बाद 2 साल और बीत गए, अब आने वाले 70 साल और देने हैं, तो आप बता दीजिए. जम्मू कश्मीर के लोगों को पता चले, समय की भी परिभाषा होनी चाहिए. हम लोग जम्मू कश्मीर के लोगों के साथ एक्सपेरिमेंट नहीं कर सकते. जम्मू कश्मीर के लोगों की डिमांड बहुत बेसिक है. मनस्वी जी, लेकिन केंद्र सरकार क्या कर सकती है? क्योंकि वहां की जो लोकल बॉडी, यानी जो लोकल लीडर्स है, वो लोग की वहां पे सिंपैथी मिल रही है आतंकवादियों को. तो सवाल मेरा ये है कि अगर केंद्र की जो सरकार है वो क्या कर सकती है, क्योंकि वो लोग जब उनसे सवाल पूछा जाता है तो केंद्र सरकार से भी यही जवाब ही मिलता है अपने को कि वहां के लोकल लीडर्स है उसके लिए जिम्मेवार है, वो लोग अपने को सपोर्ट नहीं कर रहे हैं. देखिए, अगर लोकल लीडर्स अगर ऐसा कोशिश कर रहे हैं कि देश की अखंडता तोड़ने की कोशिश कर रहे हैं, तो मेरा केंद्र, क्योंकि लोकल लीडर्स वहां पे, जम्मू कश्मीर कोई स्टेट नहीं है, वो यूनियन टेरिटरी, वो डायरेक्टली कंट्रोल में होता है होम मिनिस्टर साहब के. अगर कोई भी ऐसा व्यक्ति लोकल लीडरशिप कुछ भी ऐसा तंग करने की कोशिश करता है, और देश को या जम्मू कश्मीर को विभाजन करने की कोशिश कर रहा है, या
का साथ दे रहा है उनको क्यों नहीं अंदर किया जा रहा है, ये सवाल है। ऐसे लोग जो टेररिज्म को सपोर्ट कर रहे हैं या टेररिस्ट को बढ़ाने की कोशिश कर रहे हैं जम्मू कश्मीर में, उनको अब तो ऐसा ऑप्शन ही नहीं है। आप समझिए, स्टेट था तो हम बोल सकते हैं कि स्टेट के लीडर्स की जिम्मेदारी है। अभी तो डायरेक्ट यूनियन के अंदर है। अगर दिल्ली में कुछ है तो डायरेक्ट यूनियन के अंदर है। अगर दमन एंड दीव के अंदर कुछ होता है तो डायरेक्ट यूनियन टेरिटरी के अंदर सीधा होम मिनिस्ट्री के ऊपर ये जिम्मेदारी होती। तो होम मिनिस्टर साहब जो अमित शाह जी, उनको सीधा एक्शन लेना चाहिए। जो भी लोग ऐसे लोकल लीडर टेररिज्म को इंक्यूबेट कर रहे हैं या सपोर्ट कर रहे हैं, उनको क्यों नहीं रोका जा रहा? अच्छा मनस्वी जी, पॉलिटिकल नजरिए से लोग ये भी बोलते हैं कि वहां की जो लोकल लीडर्स है वो लोग नहीं चाहेंगे कि कश्मीरी पंडित की वहां पे घर वापसी हो। नहीं, हमारे देश में कोई भी कहीं पे भी जा सकता है, कोई भी ऐसे कहीं पे भी ऐसा नहीं है कि आप नहीं रह सकते। ये पूरे का पूरा ऐसे लोकल लीडर, आपके पास ऐसी इंफॉर्मेशन कहाँ से आ रही जी कि ऐसा लोग नहीं चाहते या चाहते हैं? और इसकी वजह से पॉलिटिक्स खेली जा रही है, क्योंकि सरकार से पूछा जाता है तो सरकार यही पॉलिटिकल आंसर में ये बोलती है कि वहां के लोकल लीडर से वो अपने अडंगा खड़ा करती है और वो नहीं चाहते कि वहां पे कश्मीरी पंडित वहां पे फिर से घर वापस करें। कौन है ऐसे लोकल लीडर जो ऐसा बोलते हैं या ऐसा चाहते हैं? कौन है ऐसे लीडर्स? नहीं, मैं यहाँ बीच में बोलना चाहती हूँ, सॉरी, मैं सुन रही हूँ सबका। देखिए, अभी जो गवर्नमेंट प्रक्रिया कर रही थी कश्मीरी पंडित वापस जाएंगे, तो उन्होंने रजिस्ट्रेशन नहीं कराई इसलिए कि हमारे पास एक डाटा खड़ा हो जाए और कश्मीरी पंडित वापस आए। अब जब बिंद्रू को मारा, केमिस्ट उनको मारा, फिर स्कूल में प्रिंसिपल और टीचर को मारा, फिर जब इनको मार रहे हैं तो दे आर सिलेक्टिव किलिंग ऑफ हिंदूज। जैसे 89-90 में लीडर्स, कश्मीरी पंडित लीडर्स को मारा और टेरर फैलाया, पिलर्स पर बोर्ड लटकाए जिसमें जिनको मारने का नाम लिखे, वही फिर से हो रहा है कश्मीर में। उसको जरूरत ही नहीं है कि लीडर बोले हमको कश्मीरी पंडित को वापस लाना है या नहीं लाना है, लेकिन एक्शन ऐसी है, एक्शन स्पीक लाउडर देन वर्ड्स। ये हाल है कश्मीर का। इसमें लीडर को कहने की जरूरत ही नहीं है कि आप आओ या मत आओ। जो वहां हो रहा है उससे तो कौन वापस जाए मरने के लिए? नहीं, मरने जो मरे उसमें से बात कर यहाँ पूरे वर्ल्ड में सेटल हो गए। तो अगर वहां के लीडर चुनाव चाहते हैं, अगर वहां के लीडर चुनाव चाहते तो ये पॉलिटिकल इक्वेशन अरेंज करने की कोशिश में क्यों नहीं लगेंगे वो लोग? नहीं, वो जैसे महबूबा जी क्या करती है, वो कहती है पाकिस्तान के साथ बात करो, वो करो, चाइना हमारा साथ देगा, तो वो अपने आप को रेलेवेंट रख रही है कश्मीर के पॉलिटिक्स में, और कुछ नहीं। बाकी कश्मीर के लोग ना तो वो एनसी को चाहते हैं ना पीडीपी को, क्योंकि उनको लगता है कि इन्होंने पिछले 70 साल में सारे स्टेट को खराब किया, तो वो खुद को रेलेवेंट रख रहे हैं। और ठीक है कुसुम जी। अच्छा जयदेव भाई, आपने લાગે છે કે એક કારણ જો આપણે માની શકીએ છીએ કે તેના સ્થાનિક નેતાઓની જે મિલીભગત છે એને કારણે આતંકી હુમલા કરવામાં આતંકીઓ સફળ સાબિત થાય જમ્મુ કાશ્મીરમાં, આની શક્યતા કેટલી છે જયદેવ ભાઈ? ત્યાંના સ્થાનિક નેતાઓ વિશે વાત કરું એ પહેલા જે મનસ્વીભાઈ વાત કરી એને પણ હું થોડું સમર્થન આપું અને એમ કહું કે આપણે કાશ્મીરીઓ સાથે ક્યાં સુધી એક્સપેરિમેન્ટ કરશું, એવી જ રીતે આપણે ડિફેન્સ ફોર્સિસ સાથે પણ ક્યાં સુધી એક્સપેરિમેન્ટ જ કરતા રહેશું? તો ખરેખર ઇફ યુ હેવ અ માસ્ટર સ્ટ્રોક, જો માસ્ટર સ્ટ્રોક રમવાનો જ હોય, કંઈક કરવાનું જ હોય, તો ટેન્જિબલ ઓન એક્શન દેખાવવું જોઈએ. બરાબર છે. હવે જો લોકલ લીડર્સ ત્યાં, એવું જરાય નહીં કહી શકાય કે લોકલ લીડર્સ છે એ ઇન્ડિયા એન્ટી ફોર્સિસ સાથે સિમ્પેથાઇઝ નથી કરતા, બધું ઓછા અંશે કરતા હશે. કઈ નહીં તો એટલું તો ખરું જ કે પથ્થર મારો ને માર્ગ ભટકેલા યુવાન કહે એટલું તો કહે છે, તો આપણે સૌએ સ્વીકારવું જ પડશે. બિલકુલ. તમે નજરબંધ કરી લીધા હતા કાશ્મીરમાં. coming to ma'am, coming to કે એમને પણ નજરબંધ કરી લીધા પછી પણ શું આપણે શાંતિ સ્થાપી શક્યા છીએ કે એની રે ઓફ હોપ દેખાણી છે? એ નથી દેખાણી. બરાબર છે. તો પેરાડિગ્મ શિફ્ટ થાય, કઈ એકદમ જ રેડિકલ થાય તો કદાચ આપણે શાંતિ તરફ વધીએ. એકબીજાને દોષારોપણ કરીને આ ખોની રમત કે સક્સેસ મળે તો અમારી અને હાર મળે તો આપણે વી સ્ટાર્ટ પોઇન્ટિંગ ફિંગર્સ ટુ ધી અધર્સ, એ બંધ કરીને નક્કર એક્શન્સ તરફ જવું જોઈએ. પણ જયદેવભાઈ, આપને શું લાગે એક્શન તરફ જવું જોઈએ તો કેન્દ્ર સરકારની તો નીતિ કેવી હોવી જોઈએ? પહેલો સવાલ. બીજો સવાલ એ છે કે આનું રિઝલ્ટ આપણને કઈ રીતે મળી શકે? એ આપણે સુરક્ષાના માધ્યમથી મેળવી શકીએ કે પોલિટિકલ માધ્યમથી મેળવી શકીએ?
તમારા પહેલા પ્રશ્નના ભાગમાં પણ હું આ જ કહેવાનો હતો કે મેં પોતે એક આર્મ ફોર્સિસ ઓફિસર તરીકે ત્યાં સર્વ કર્યું છે અને હું જરાય નહીં ઈચ્છું, ક્યાંય પણ નહીં, કાશ્મીરમાં નહીં, ક્યાંય પણ નહીં મિલિટરી રૂલ આવે એ આપણે જરાય ન ઈચ્છીએ. જો મિલિટરી દ્વારા એક હાર્ડ હેન્ડેડ અપ્રોચ દ્વારા પણ જો ત્યાં નક્કર રિઝલ્ટ એના લોકલ્સ માટે મળતા હોય તો એ કરવા જોઈએ. મિલિટરી શાસનની વાત નથી. ભારત જેવા ડેમોક્રેસીમાં આપણે પ્રેસિડેન્ટ રૂલથી વધારે ક્યારેય વિચારવું જ ન જોઈએ. કોઈ ડેમોક્રેસી ન વિચારવું જોઈએ. રેડિકલ સ્ટેપ્સની ચોક્કસપણે જરૂર છે, નહીં તો આ જ આગમાં આપણે સૌ બળતા રહેશું. અને આના કરતા તો કદાચ કાશ્મીરીઝ ડિફેન્સ ફોર્सेस ફૂલ સ્કેલ વોર લડી લેવું વધુ પસંદ કરત આના કરતા તો, કે જો પ્લેબિસાઇટની વાત હોય, જનમત સંગ્રહની વાત હોય તો એ પણ કરી લેવો વધુ યોગ્ય છે આવી અધકચરી असमंजसनी स्थिति में रहना होता. यस मनस्वी जी, केंद्र सरकार की नीति या पॉलिसी क्या होनी चाहिए और क्या अभी देखने को मिल रही है? मनस्वी जी ऑडियो ऑन करिए. मनस्वी जी ऑडियो ऑन करिए. जी मनस्वी जी, हाँ बोलिए. हाँ जी भद्रेश भाई जी, मेरा सवाल ये था कि पॉलिसी क्या होनी चाहिए और अभी क्या देखने को मिल रही है? देखिए, पॉलिसी केंद्र सरकार अपने हिसाब से कुछ भी बनाए, पर एक्शन दिखना चाहिए जम्मू कश्मीर के लोगों को. जम्मू कश्मीर के लोग जिस तरीके से कंफ्यूजन में, स्टेट ऑफ कंफ्यूजन में रह रहे हैं, उनको विकास की तरफ किस तरीके से आगे बढ़ा जाए, उनके युवाओं को किस तरीके से एक जो उनकी एनर्जी है उसको सही तरह किस तरह सेग्रीगेट करके सही तरीके से कॉन्सेंट्रेट करके हम लोग आगे कैसे देश की दिशा आगे बढ़ानी है, जम्मू कश्मीर की दिशा कैसे आगे बढ़ानी है, उसके बारे में सोच होनी चाहिए. जिस तरीके से एक सेंस ऑफ कंफ्यूजन क्यों है? सेंस ऑफ कंफ्यूजन इसलिए है क्योंकि जनता ने जब वोट किया था बीजेपी को, जनता ने जब विश्वास डाला था बीजेपी के ऊपर, तो लोगों को लग रहा था कि 370 हटेगा, हम लोग सही तरीके से आगे बढ़ेंगे. जम्मू कश्मीर का जो हम बोलते हैं कि उनके विकास की जो स्पीड है वो कहीं ना कहीं कम थी 370 के कारण, इस तरीके से एक हवा बनी थी देश में. अब उसके बाद 370 हटने के बाद अब सवाल आता है कि जम्मू कश्मीर के लोगों को सही तरीके से जो विकास की बात हो या रोजगार की बात हो या वहां पे इंडस्ट्रियलाइजेशन की बात हो, वो कब मिलेगी? तो ये सब पूरा करने के लिए सेंटर को कहीं ना कहीं विजन प्लान के साथ जम्मू कश्मीर के लोगों को 370 तो हट गया, अब उनको कहीं ना कहीं प्लानिंग के साथ आगे बढ़ाने की जरूरत है और टेररिज्म को कहीं ना कहीं हटाने की जरूरत है. चाहे वहां पे फोर्सफुली हटाना पड़े, लोकल लीडर या स्टेट लीडर के साथ दोस्ती करके हटाना पड़े, पर ये जिम्मेदारी सेंटर की है, क्योंकि सेंटर ने बहुत बढ़िया निर्णय अपने वोटर्स के लिए लिया है. बहुत बड़ा निर्णय है. कहना बहुत आसान है कि एकदम से हट जाना चाहिए, जिस तरह जयदेव भाई ने पहले बोला था, मैं उससे एग्री करता हूं कि जब उन्होंने ये कहा था कि एकदम से नहीं होगा, पर अभी जम्मू कश्मीर के लोगों को हमको कॉन्फिडेंस में लेते हुए साथ ही साथ सेंटर को विश्वास दिलाते हुए आगे बढ़ने की बहुत ज्यादा जरूरत है. नहीं तो जम्मू कश्मीर के लोग, जयदेव भाई ने बहुत सही बात बताई कि एक्सपेरिमेंट कब तक करेंगे हम, फिर वो जम्मू कश्मीर के वहां के लोग नागरिक की बात हो या फिर पॉलिटिकल प्लेटफॉर्म की बात हो. कुसुम जी, मेरा सवाल आपसे भी यही है कि कुसुम जी, अभी जो माहौल चल रहा है उसमें ये 370 के बाद जैसे वहां पे इंडस्ट्री लाने की बात हो गई थी, वहां पे एजुकेशन पे फोकस करने की बात हुई थी, वहां पे कश्मीरी पंडितों को लाने की बात हुई थी और वहां पे लोग वहां पे जमीन भी ले सकते हैं, ऐसी भी बात हुई थी. इसमें कोई बदलाव आपको देखने को मिल रहा है क्या? नहीं, कुछ नहीं मिल रहा है. रजिस्ट्रेशन के सिवा ग्राउंड वर्क बिल्कुल जीरो है. अच्छा, डेवलपमेंट के नाम पर अभी कुछ हुआ नहीं. क्योंकि मैं आपको बोलूं, जैसे मैं अभी गुजरात चैम्बर ऑफ कॉमर्स में बिजनेस चेयरपर्सन हूँ, तो मैं सोच रही हूँ कि मैं एक बिजनेस डेलीगेशन ले जाऊं. गुजरात के बड़े बड़े बिजनेसमैन जो है वो कश्मीर में इन्वेस्टमेंट करें, वहाँ कुछ नया बिजनेस करें, लेकिन उनको एश्योरेंस कौन देगा? बिल्कुल सही है कि आपकी सेफ्टी के एश्योरेंस क्या, जब तक होम मिनिस्टर मीटिंग नहीं करे बड़े बिजनेसमैनों के साथ, उनको एश्योरेंस नहीं दे कि आप ये फैक्ट्री लगाओगे, आपकी ये सिक्योरिटी हम आपको देंगे और आपका बिजनेस यहाँ बड़ा होगा, तब तक कैसे जाएगा कोई? बिल्कुल बिल्कुल, क्योंकि ग्राउंड लेवल पर तो कुछ दिख नहीं रहा है. ठीक है कुसुम जी, यहाँ पे समय कम पड़ रहा है. દર્શક મિત્રો, એક બાબત જોવા મળી રહી છે કે જમ્મુ કાશ્મીરની અંદર અત્યારે જે માહોલ, જે પરિસ્થિતિ જોવા મળી રહી તેની પર ઘણા બધા સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે કે કેન્દ્ર સરકારની પોલિસી કે નીતિ કેટલી જબરદસ્ત હોવી જોઈએ કે જેને કારણે જમ્મુ કાશ્મીરના નાગરિકો પણ સલામત રહી શકે, તેના સેનાના જવાનોને શહીદી વહોરવી ના પડે અને અત્યારે જે મજૂરોની સ્થિતિ છે એ લોકો હિજરત કરી રહ્યા છે અને એવું પણ કહી રહ્યા છે કે અમે ક્યારે પાછા આવવા માંગતા નથી જમ્મુ કાશ્મીરમાં. જો આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય છે તો સમગ્ર દેશની અંદર એક મેસેજ જાય છે કે જમ્મુ કાશ્મીરમાંથી નીકળેલા જે મજૂરો કહી રહ્યા છે
જો એ વાસ્તવિકતા હોય તો જમ્મુ કાશ્મીરની સ્થિતિની ગંભીરતા દાખવી શકાય છે કે કેટલી ગંભીર બાબત ત્યાં હોઈ શકે છે, અને એને કારણે 370 નો જે ઉદ્દેશ છે એ સિદ્ધ કરવામાં ઘણો સમય પણ લાગી શકે છે, જેને કારણે લોકોના મનમાં શંકા ઉભી થઈ શકે છે. પણ જયદેવભાઈ બહુ સારી બાબત કીધી છે કે જો એક્શન લેવી હોય તો કોઈ હાર્ડ એક્શન લેવાની જરૂર છે, કારણ કે તેના નાગરિકોને સુરક્ષાના જે સલામતીના દાવા કરવામાં આવે છે પોકળ સાબિત ન થવા જોઈએ, અને સુરક્ષા એજન્સીઓ જે છે એજન્સીઓનું પણ કોર્ડિનેશન જબરજસ્ત થવું જોઈએ. તેના માટે પણ જો જે તે નિમણૂક કરવું પડે એ નિમણૂક પણ જલ્દીથી કરવામાં આવે તેવી પણ આપણે આશા રાખી શકીએ છીએ. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરીએ છીએ. આ ચર્ચામાં ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મનસુજી ધન્યવાદ, કુસુમજી ધન્યવાદ, જયદેવભાઈ ધન્યવાદ આપનું. તો દર્શક લોકમંચમાં એક નવા વિષય પર ચર્ચા કરવા માટે ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.